હાલો જય માતાજી, ભલું કરો તમારા પિતાજી. હું છું તમારો વિરાટ ડાભીન, તમારા માટે લઈને આવી રહ્યો છું બોરિંગ વ્લોગ. આ વ્લોગ તમારા માટે, જેને દેશની પડી હોય ને એના માટે મસ્ત વ્લોગ હોય છે, અને જેને ખાલી એન્ટરટેનમેન્ટ જોવું હોય ને એ સ્કીપ કરી દેજો, આપણે કાંઈ જોવાની જરૂર નથી. અને જે કોઈ પાર્ટીને પ્રેમ કરતા હોય એ બી ન જોતા, કેમ કે એને બી પછી એમ થાય કે ભાઈ આ કેમ વિરાટભાઈ આવું બોલે છે, કોઈથી બોલતા નથી. મારું ખાલી નોર્મલ અને એક સ્પષ્ટ કેવું છે આપણું દેશ તો હે ને, હવે આપણે બોલી ન શકીએ, આપણને જે વાંધો હોય એ આપણે કહી ન શકીએ, અને આપણને આમ દબાવી દે તો એ દેશ આઝાદ થયો કહેવાય. આના કરતાં તો અંગ્રેજો હારા હતા. જલિયાવાલા બાગમાં જે થયું હતું ને એવું જ અત્યારે જોવા મળ્યું હોય. મેં એની ક્લિપો ઘણી બધી રીલ્સમાંથી સેવ કરી છે. જે દીનું આંદોલન ચાલુ હોય ને તે દીનું હું જોઉં છું બધું. એ બિચારા પીસફુલી પ્રોટેસ્ટ કરતા હતા, એ બેઠા હતા, અને આપણી જેવા છોકરા હોય, યંગ છોકરા હોય, એ સહન કેટલું કરે તો બી એ બિચારા કાંઈ બોલતા નહોતા, કાંઈ કરતા નહોતા. પછી કેટલું બધું મારે, તમારા ભેગા તમારા મમ્મી હોય, તમારા ભેગા તમારા બેન હોય, તમારા ભેગા તમારા કોઈ બી હોય, અને તમારી સામે એને કોઈ બી મારે, એ પછી ગમે એ હોય, પોલીસ હોય કે પછી ગમે XYZ જે હોય, તમે કેટલું સહન કરો. પછી સામે જવાબ તો દે ને તો બી એ લોકોએ જવાબ નથી દીધો. હા, એ અમુક લોકો હતા એ જવાબ દીધો છે, પણ હું તમને એમ કહું કે સલ્યુટ છે એને. મારી જેવો હોય તો સહન ન કરે. મને ભલે આપણે ન પહોંચી શકીએ એને, ઓબ્વિયસલી ન જ પહોંચી શકીએ, એટલા બધા લોકો હોય, અને એ તો પછી તમને ખબર ને હટ્ટા કટ્ટા ન જોવાનું હોય, આપણે ધોકાન પાઇપું મારે હબાવ, આપણે મારે જ ખાવાની રહી, પણ તો બી મારે તો ન જ ખાઈ. મારી જેવો હોય ને એ એક બે જણાને તો પકડી જ લઉં, હું તો પકડી જ લઉં, પછી જે થવું એ થઈ જાય, કેમ કે આપણો નિયમ જ છે. પણ હું તમને એટલું કહેવા માંગુ છું, મેં એની ક્લિપે ડાઉનલોડ કરી છે ઘણી બધી, હું સાઈડમાં રાખીશ, તમે જોજો. રેડી? જો હું તમને ક્લિપ બતાડું. देखिए ये किस तरीके से यहाँ, ये देखिए प्रदर्शनकारियों को किस तरीके से यहाँ पर पीटा जा रहा है, किस तरीके से यहाँ पर लाठी चार्ज किया जा रहा है. आप एक तस्वीरें देखिए, ये यहाँ पर घायल हो गए हैं, इनको यहाँ से जो दौड़ाया जा रहा है, इनको देखिए यहाँ से दौड़ा. हम लोग जा रहे हैं, हम लोग तो कवरेज कर रहे हैं ना. हाँ हम जा रहे हैं, ठीक है. देखिए रे, यहाँ पर लाठी चार्ज फिर हो गया है, और ये देखिए जो प्रदर्शनकारियाँ देखिए किस तरीके से यहाँ दौड़ा कर इन लोगों को यहाँ पीटा जा रहा है. और ये तस्वीरें पटेल चौक की हैं. पटेल चौक पर आप देखिए कि पुलिस और प्रशासन यहाँ लाठीचार्ज करके इनको दौड़ाया जा रहा है, यहाँ से भगाया जा रहा है. जो એટલું કહેવાનું છે કે આપણો દેશ તમને લાગે એવું આઝાદ થયો હોય, આપણે કોઈને બી કાંઈ સવાલ પૂછીએ એટલે તમારી ઉપર કેસ લગાડી દઈએ, અને બધા ઉપર નોર્મલી અત્યારે એક કેસ તો હોય જ. સીધા માણસો હોય, ડૉક્ટર એની ઉપર કદાચ ન હોય, આ ન રહેતા હોય એટલે. બાકી તમારા મારા જેવા ગરીબ માણસો માટે એક બે કેસ તો હોય જ, કેમ કે ભાઈ બાંધ્યા હોય તો એ બાજુવાળો કેસ કરી દે, અથવા તો પાડોશી કેસ કરી દે. રેડી? પછી એ કેસ ખાલી એક નોર્મલ કેસ તમારી પર થાય ને તો આ લોકો ગદના તમને હલવાડી દે, ગમે એમાં હલવાડી દે, ગમે એમાં. એવું નહીં કે તમને આમાં જ હલવાડે. એ એક કેસ થાય ને ખાલી આડોશી પાડોશી વાળાનો, તો કહી દે કે એની પર એટલા કેસ છે, એની પર એટલા ગુના છે, અને હાલવી દો. એ કે ઘરે બેહીને પછી આ જોવાની શું કામ નહીં યાર. આપણે બોલી ન શકીએ તો માઈ ગયા મરી જાય, તો આપણે તો સમજી લ્યો કે શું જીવીને જીવી લઈએ. આપણે મમ્મી પપ્પાને આપણે ખુશ રાખીએ, ભાઈને બેનને, પણ આપણો દેશ જ કાંઈ બોલી ન શકીએ. આપણે મૂંગા રહી રહેવું એના કરતાં તો ન રહેવું સારું. મારા દાદા મને એમ કહેતા કે બેટા કોઈ દી હે ને ખોટું થતું હોય ને ત્યાં ગમે એ થાય, પછી સામે ગમે એટલા હોય કે ગમે એ થાય, આપણે બોલવાનું જ. મારા દાદાને મેં જોયા હે, મારા દાદા ગાંધી બાપુ હતા તે દી ના હે. મારા દાદાએ જ મને કીધું હે કે જે થાય જોયું જાય, એક વખત આપણે ખોટું સહન નથી કરવાની વાત. એટલે બાંધવાનું નહોતા કે તમારા દાદા, પણ મારા ખૂનમાં એવું છે થોડુંક હું બાંધું એવો, પણ મારા દાદા કોઈ દી બાંધ્યા નથી કોઈ. પણ મારા દાદા એમ કહેતા કે કોઈ દી ખોટું કોઈનું સહન કરવાનું થતું નથી. ખોટું થતું ત્યાંય બોલવાનું, એ આપણો હક છે. અને આપણા લોકો છે ને આપણે અત્યારે લોકો બધા એમ કહે છે કે હું આવો હું દલિત છું, હું દરબાર હું કોળી હું, કે હું આવો હું. પણ એ બધા આપણા જે નેતા હતા, જે કોઈના બી મસીહા હોય, એ લોકો પહેલી વસ્તુ શું કહેતા કે જ્યારે આપણા સમાજની વાત આવે ત્યારે સમાજનું કરવાનું, પણ સમાજ પહેલાં શું હોય? દેશ હોય. તો જ્યારે દેશની વાત આવે ને ત્યારે આપણે બધાને એક થઈ જવાનું હોય.
આપણા બધાને એક થઈ જવાનું હોય, પણ અત્યારે લોકોને પાવર જોઈએ. શું જોઈએ? પાવર. એટલે પાવર હાટું લોકો સહન કરે છે, અને બધા અત્યારે થોડું થોડું ખરાબ કામ કરતા જ હોય. એ નોર્મલ વસ્તુ છે અત્યારે, આ જમાનામાં નોર્મલ વસ્તુ છે. કેમ કે તમે ખરાબ એટલે કે તમારે કાંઈ કામ કરાવવું હોય તો તમારે પૈસા દેવા પડે. એ ખરાબ કામ જ થયું એક પ્રકારનું, એ ભ્રષ્ટ જ થયું. તમે કરો જ છો એવું બધા. મેં બી ક્યારેક કર્યું હોય છે. કેમ કે કામ કરાવવું હોય તો કામ ન થાય તો આપણે પૈસા તો દેવા પડે ને. બાકી પૈસા ન દે તો કામ ન થાય. જેમ કે મારા ભાઈનું માની લ્યો કે 2-3 વર્ષ થવા આવ્યા, 3 વર્ષ થવા આવ્યા, કડિયાળ વિસ્તારમાં બિલ્ડિંગ જે પડી હતી ને એમાં મારો ભાઈ, પછી મારા ભાભી, પછી દવા પી ગયા, પછી મારા 2 ભત્રીજા એ બિલ્ડિંગની નીચે આવીને એક્સપાયર થઈ ગયા. તો એના માટે અમને એમ કહેતા હતા કે તમને ન્યાય મળશે. એક નોર્મલ વસ્તુ છે કે જે બિલ્ડિંગ પડવાની જ હતી તો એ મહાનગરપાલિકાવાળાનું કામ હોય. જુનાગઢમાં રહું છું તો એ જુનાગઢની વાત છે. તમે સર્ચ કરી લેજો, યુટ્યુબમાં હશે. ત્યારે ઘણા બધા નેતા આવ્યા હતા અને એમ કહેતા હતા કે તમને ન્યાય મળશે, તમને ન્યાય મળશે. હજી સુધી અમે ધક્કા ખાઈ. હાઈકોર્ટમાં ગયા અમે, તો હાઈકોર્ટમાં કાંઈ આવ્યું નહીં અમારું. કેમ કે એ લોકો પૈસાવાળા છે, ગમે એમ કરીને દબાઈ દીધા. અને આપણે લોકો કેસ કરવા જઈએ ને એ લોકો ઉપર, તો એ એમ કહે છે કે એટલા મોટા વ્યક્તિ ઉપર કેસ કરવા માટે અમારે આપણે શું કહે તપાસ કરવી જોઈએ. તમારી પર કેસ કરવા જઈજો, લ્યો તમે ખાલી એમ કહેજો કે ભાઈ મને ફલાણા ઢીમકા મુકેશભાઈ મને મારી પર આવું કાંઈક ખેલ કર્યો. એ કાંઈ નહીં કરે, ડાયરેક્ટ લખી લે તાડ. એ પૂછશે નહીં તમને કે હું થયું હું નથી. કેમ કે આપણી કાંઈ ઓકાત જ નથી, આપણને સમજતા જ નથી કાંઈ, આપણને કાંઈ સમજતા જ નથી. એ કે ને સમજે જેની પાસે પૈસા હોય કે જેની પાસે પાવર હોય ને, પાવર. હું કાંઈ માની લો કે હું કાંઈ પ્રમુખ હોય કે હું કાંઈ ગાયબી હોય ને તો મારું હાલે. એનું કારણ કેમ કે મારી પાસે પાવર છે તો હાલે, બાકી ન હાલે. બાકી ગરીબ માણસને હંમેશા છે ને આમ પીસાવાનું જ રહીએ. પણ હવે કેટલુંક પીસાવાનું હોય આપણે, એ જે થાય જોઈ જઈશ. હું મારા મમ્મીના 2 હે મારો ભાઈ જોડવા હે અને અંબીભાઈ જોડવા હવે જે થાય જોઈ જઈશ. કા પક્કા કેટલુંક સહન કરવું આપણે? સહન તો ના કરવાનું, કામ કરવાનું. કામ એ નથી કરવા દેતા. અત્યારે આપ જે પ્રોટેસ્ટ થયું આવડો એની ઉપર આજનો વ્લોગ બનાવે તારો ભાઈ. જે થાય જોયું જાય. સરકાર કઈ કરવા જ નથી દેતી. અને કાંઈક ખરાબ બરાબ લાગ્યું હોય તમને તો ભલે લાગે 2 રોટલા વધારે ખાઈ લેજો અને કમેન્ટ કરજો તમારું શું કહેવાનું હોય. મને તો ખબર છે કે હવે જે થાય જોઈ જઈએ. કેમ કે આપણે હવે જીવવાનું થતું નથી, મરવાનું જ છે આપણે. જે થાય જોઈ જઈએ. તો બસ આટલું મારે કહેવાનું હતું. કેમ કે મારાથી રહેવાતું નહોતું. સમજો છો તમે? ઘરે બધાને મમ્મીને ઉપાધિ થતી હોય, બધાના છોકરાઓની ઉપાધિ થતી હોય. મારા મમ્મીને થતી હોય છે, તમારા મમ્મીને થતી હોય. પણ ભગતસિંહ બધાને જોઈએ છે, પણ પોતાના ઘરમાંથી નથી જોતો. કેમ કે પોતાના ઘરમાંથી બોલે ને તો વિચારાનું ઉપાધિ થાય કે ઓહો મારા છોકરાને કંઈક થઈ જાય તો. બીજો ભગતસિંહ જોઈને એમ કે ઓહો ભગતસિંહ તો ભગતસિંહ. પણ તમારે તમારા ઘરમાંથી કાઢવો પડે ને, કોકને કહેવું પડે ને. બધાને કાંઈક ને કાંઈક વાંધો હોય, બધાને કાંઈક ને કાંઈક કોઈક માર્યો હોય ને કોક ઉપર કેસ હોય તો એની બીક લાગતી, બધાને બીક લાગતી, મને બીક લાગે. પણ આપણા દેશથી વધારે તો કાંઈ છે નહીં ને. કાલે વારે મારો છોકરો થાય, મારો છોકરો છે જ, મારો ભાઈનો છોકરો છે, એ મારો છોકરો જ છે. સમજી જાઓ તમે. કેમ કે મારો ભાઈ મારા માટે બધું છે. હજી નાનો છે, હજી મોટો થાય ત્યારે કાંઈક તો પૂછશે ને કે કાકા તમે એ કે હું શું કર્યું, તમે આવું ખદડાની જેમ જિંદગી જીવી. એ કે આમ તો તમારા પપ્પા એમ કહેતા હતા કે તમે આમ છો ને તમે તો હું ખદડાની જેમ જિંદગી જીવી, કાંઈ કર્યું નહીં તમે. હું તો કંઈક કરવા માગું છું. તમે કરવા માંગતા હોય તો કમેન્ટ કરજો. અને હા, બોલવું તો પડશે જ, નહીં બોલો તો કામ નહીં થાય. લાસ્ટમાં હું એક પોયમ જેવું છે એ મૂકું છું, એ તમે પૂરેપૂરું વાંચજો. એ કોઈ મસ્ત માણસે લખ્યું હોય છે આપણી જેવા, એટલે તમે વાંચજો આખું અને તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે અને શું કહે છે. સમજી ગયા? અને આપણું દેશ આઝાદ થઈ ગયું છે કે નથી થયું એ બી તમે મને કહેજો. કેમ કે મને તો હવે નથી લાગતું કે આપણે ખાલી ખાવાનું પીવાનું રહેવાનું એવું તો કૂતરા બી ખાતા પીતા હોય રહેતા હોય, રેડી ને? તો આપણે કૂતરા તો નથી ને યાર. સમજો તમે? આપણે કાંઈ બોલી જ નથી શકતા અત્યારે. કાંઈ બોલવાનું હોય ને, કાંઈ બોલો ને તમે તો ગદના હલવાડી દઈએ. તો હવે કેટલુંક આપણે સહન કરવાનું, કેટલુંક ક્યાં સુધી એમ. હું એકલો કાંઈ કરી ન શકું, પણ આપણે બધાય ભેગા થઈ જઈએ તો ઘણું બધું થઈ શકે. એક આંગળીને આમ તોડી નાખે, પણ આ બધી આંગળી આમ ભેગી થાય ને, આમ મુઠ્ઠી વળે ને, એમાં બધા આવી જાય. દલિત આવી જાય, કોળી આવી જાય, ઠાકુર આવી જાય,
દરબાર આવી જાય, બ્રાહ્મણ આવી જાય, બધા લોકો આવી જાય. જનરલી જેટલી કાસ્ટ છે ને, આપણે ઓલા બધા વિડીયો બનાવીને 18 વર્ણ આવી જાય. આમાં 18 વર્ણ ભેગી થાય અને કાંઈક કરે ને તો થાય, બાકી કાંઈ થાય નહીં. અને બધા આપણે છોકરા હોય ને જે યંગ, જેના અંદર દિલથી કંઈક થતું હોય ને કે કંઈક કરવું છે, એ લોકોને કંઈક થાય. બાકી તમે તમારા મમ્મી પપ્પાની વાતો માનીને એમ કહો કે એની ભેગું ન જોવાય, એ લોકો આવા હે, એ લોકો આવા હે, એવું નહીં. આપણે કંઈક અંદરથી દિલમાંથી ફિલિંગ આવી જોઈએ, એને કંઈક થાય. દેવાયતભાઈ કહે ને એમ, જેનામાં ખુમારી હોય ને એ કરી શકે. સમજો તમે? એટલે ખુમારી હોય તો કરજો, બાકી ઘરે ખીચડી ખાઈને સુઈ જાય. તમારી જિંદગીઓમાં નકામી જ છે, કાંઈ કામની નથી. પૈસાથી બધું થતું હોય તો આપણા રાજા મહારાજા, આપણા વંશજો એમને મરી જાય બધાને દઈને. બધાય રાજ કરતા હતા, પણ શિવાજી મહારાજે કોઈ દી નમતી આપી નથી. સમજી ગયા? એનું નામ બોલાય ને ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ કી જય. પછી મહારાણા પ્રતાપ બધાય નમી ગયા. આપણા બધાય જે બીજા હતા ને બધાય રાજા, એ નમી ગયા, પણ મહારાણા પ્રતાપ ના નહીમાં. શું કામ? એને નથી ગમતું નમવું. આઝાદ છે એ. શું છે? આઝાદ. કાંઈ નહીં યાર, આજ થોડુંક વધારે બોલાઈ ગયું. કાંઈ નહીં, તો તમે આ જે મેં પોયમ એને વાંચજો. અને પ્લીઝ યાર તમે કંઈક સમજો. અને હવે બહુ બધું થઈ ગયું આપણા છોકરાઓને યાર, આપણા ફ્યુચર માટે કરે છે બધાય. અને સોનમજી સરને આપણે બહુ બધી રિક્વેસ્ટ છે કે એ સ્વસ્થ રહી. અને એવા લોકોની આપણને જરૂર છે, કેમ કે એવા લોકો બહુ ઓછા છે. અને અભિજીતભાઈને સલ્યુટ છે.